યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ફાગણી પૂનમના દર્શને કાળિયા ઠાકરના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો શામળાજી આવી રહ્યા છે અને તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છે કે આજે શામળાજીમાં પણ ફાગણી પૂનમ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન છે। વધુ માહિતી સાથે અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, આજે શામળાજીમાં શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે। મંદિરમાં આજે કયા પ્રકારના કાર્યક્રમો રહેશે? हाँ पंकज चौक्सथी जे प्रकार यात्राधाम शामळाजीमां रंगोत्सवनी उजवणी करवामां आवी रही छे। भगवान शामळिया संघ आ जे रंगोने जे अबील गुलालने छोड़ो छे ते भक्तो उडाडवा माटे आतुर छे। त्या संजोगोमां थोड़ीक क्षणोमां અહીં મંદિર ખુલશે અને ભગવાનના દર્શન કરવા મળશે અને ખાસ કરીને પંકજ ચાંદીની જે પિચકારી છે તેમાં કેસુડાનો રંગ રાખવામાં આવ્યો છે। તમને ભક્તોને બતાવી દઈશ કે ભક્તોને જે ભીડ આપ જોઈ શકો છો કે ભગવાન સાથે રંગોત્સવ ઉજવવા માટે ભગવાનના સાથે હોળીનો તહેવાર મનાવવા માટે ભક્તો દૂર દૂરથી આવ્યા છે। હજારો સંખ્યામાં ભક્તો અહીં છે અને ખાસ કરીને વાત કરીએ તો ભક્તો સાથે વાત કરીશું। આપ ક્યાંથી આવ્યા છો, કેવું લાગ્યું છે આજે? હું મોડાસાથી આવી છું। બહુ સરસ જ છે। ભગવાનનો શૃંગાર બહુ સરસ કર્યો છે અહીંયા અને હવે આરતી થશે તેનો લાવો લેવા આવ્યા છે બધા। આપ ક્યાંથી આવ્યા છો? મોડાસાથી। સારું લાગે છે ભગવાન। આપ ક્યારે આવ્યા દાદા? કેટલા આજે પૂનમ છે, કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગે છે અને સરસ લાગે છે। અમે કાયમ પૂનમ આવીએ છીએ અમે તો। આજે હોળીનો તહેવાર છે, ભગવાન સાથે અબીલ ગુલાલની છોડો ઉઠશે, કેવું લાગી રહ્યું છે? આજે રંગ મળવા આવતા હોળીના આ પ્રસંગે આજે પૂનમ છે। પૂનમમાં સાથે સાથે જે રવિવાર આવ્યો છે તો આખા પ્રદેશમાંથી મોટી જનતા ઉમટી પડી દર્શન કરવા દાદાના। ગજાનન લેવો છે, લાભ સારો મળી રહ્યો છે અને આ આરતી સમય છે। આરતી બાદ જે હોળીનો રંગોત્સવ ઉજવાય છે ભગવાનની પિચકારીથી, સોનાની પિચકારીથી આ રંગોત્સવની ઉજવણી બધા ભક્તો જોડે આજે ભગવાન કરી રહ્યા છે। ત્યારે સુંદર માહોલમાં આજે આ હોળીનો તહેવાર ઉજવી થઈ રહી છે શામળાજી મંદિરમાં અને આજુબાજુના ભક્તો અને શામળાજી ટ્રસ્ટે એ પણ સારી વ્યવસ્થા કરી છે। કોઈ ભક્ત કોઈ તકલીફ ના પડે અને સુંદર રીતે દર્શન કરી અને દાદાનો લાભ લઈ અને દર્શન કરશે। ચોક્કસથી હું તમને દ્રશ્યો બતાવી દઈશ કે જે ભક્તો છે ભગવાનના ભજન ગાવી રહ્યા છે। ખાસ કરીને જે આ હોળીનો તહેવાર છે, આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં હોળીના તહેવારનું અનેરું મહત્વ રહેલું છે। ખાસ કરીને વતનમાં લોકો આવતા હોય છે, દૂર દૂર રહેતા હોય, વડોદરા રાજકોટમાં હોય તો શામળાજી એ વિસ્તાર રહેલો છે, આદિવાસી વિસ્તાર કે જ્યાં હોળીનું મહત્વ દિવાળી કરતા પણ વધુ રહેલું છે। ત્યારે યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળાજી સાથે હોળીનો તહેવાર મનાવવાનું પણ એક અનેરું મહત્વ છે અને અહીં રંગોની જે પિચકારી સાથે અબીલ ગુલાલની છોડો પણ ઉડાડવામાં આવે છે। ખાસ કરીને કેસુડાનો રંગ જે ઓળખ છે કે શીતળતાનો રંગ કહેવામાં આવે છે કે જેને શરીર ઉપર છાંટા બાદ શીતળતા મળતી હોય છે। ભગવાનને થોડીક ક્ષણોમાં જે ચાંદીની પિચકારીથી રંગ છાંટવામાં આવશે અને આપ જોઈ શકો છો જે પ્રકારે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। થોડીક ક્ષણોમાં માત્ર ને માત્ર થોડીક ક્ષણોમાં જે હાલ ભગવાન શામળિયાના દર્શન કરવા મળશે અને તેવા સંજોગોમાં કહી શકાય કે ભક્તોમાં એક આતુરતા છે કે ભગવાનના દર્શન કરી, કારણ કે શણગાર ભગવાનના અનેરા કરવામાં આવે છે આજના દિવસે પંકજ અને ભગવાનના શણગારનો જે આજનો જે હોળીનો તહેવાર હોય ભગવાનના શણગાર રીતે વિશેષ કરવામાં આવે છે। તેવા સંજોગોમાં થોડી ક્ષણોમાં આજે મંદિરના ભગવાન શામળિયા દર્શન કરવા મળશે અને ભગવાન શામળિયા દર્શન કરવા માટે ભક્તો આતુર છે અને ભગવાનને પણ રંગ લગાડવામાં આવશે। અને કહી શકાય કે વર્ષમાં આજે આ એક દિવસ હોય છે, પરંતુ આ વખતે આવતીકાલે એટલે કે આવતીકાલે પણ ભગવાન સાથે અબીલ ગુલાલને છોડો ઉડાડવામાં આવશે। આ વખતે 2 વખત ભક્તોને આ લાભ થશે અને લોકો અહીં ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે, વડીલો આવી રહ્યા છે। એવા સંજોગોમાં લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ પંકજ અહીં જોવા મળી રહ્યો છે। જી હાર્દિક, આજના દિવસ દરમિયાન દર્શનના સમયની જો વાત કરીએ તો કયા કયા સમયે દર્શન શામળિયાના આજે કરી શકશે ભક્તો અને ખાસ તો આજનો જે વિશેષ કાર્યક્રમ હોળીના પર્વ નિમિત્તે કયા પ્રકારનો રહેશે? જો પૂજારી હોય તો તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશો। ચોક્કસથી પૂજારી હાલ ગર્ભગૃહમાં છે, થોડી ક્ષણોમાં તેઓ ભગવાનના દર્શન કરવા માટે જે આરતી થશે। આ જોઈ શકો છો ભગવાનના દર્શન આપણે જોઈ શકો છો કે મંદિરના દ્વાર ખુલી ચૂક્યા છે। ભગવાન શામળિયાનું જે આ દૈદીપ્યમાન સ્વરૂપ છે 5.5 ફૂટની જે આ મૂર્તિ છે અને અહીં રંગોની શરૂઆત કરવામાં આવી છે। ભગવાનને રંગ લગાડવા માટેની શરૂઆત કરવામાં આવી રહી છે। અહીં જોઈ શકો છો કે પિચકારી અહીં લગાવવામાં આવી રહી છે, પિચકારીમાં રંગ પૂરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને પંકજ
આ જે ઘર બેઠા જે ભક્તો છે ભગવાન સાથે હોળી ધૂળેટીનો જે આ રંગ છે એ મનાવી શકે તે પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે અને આ દ્રશ્યો સીધા ન્યૂઝ 18 ગુજરાતી પર લાઈવ આવી રહ્યા છે એક્સક્લુઝિવ એવા સંજોગોમાં ભગવાન શામળિયા સાથે રંગોનો તહેવાર ઉજવવાનું આપ જોઈ શકો છો કે અબીલ ગુલાલની છોડો ભગવાનને ઉડી રહી છે ભગવાન શામળિયાને રંગ લગાવવામાં આવી રહ્યા છે કારણ કે ચતુર્ભુજ અવતાર કરવામાં આવે છે ભગવાનનો આ જે દૈદીપ્યમાન સ્વરૂપ છે ભગવાનનું તેમાં આ ચતુર્ભુજ અવતાર શંખ ચક્ર ગદા સાથેનું આ જે અવતાર છે સોનાના આભૂષણ સાથેનો ભગવાનનો શણગાર કરવામાં આવે છે સફેદ જયના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે અને ભગવાનને હાલ રંગો લગાડવામાં આવી રહ્યા છે થોડી ક્ષણોમાં ચાંદીની પિચકારીથી ભગવાનને રંગ લગાડવામાં આવશે અને પછી ભક્તોને પણ લગાડવામાં આવશે અને ભક્તો માટે આજે જો દિવસ છે અનેરો દિવસ છે કારણ કે ભગવાન સંઘ જેમ કહેવાય છે કે જેમ વૃંદાવનમાં જેમ ભગવાન સાથે રંગોનો તહેવાર ઉજવતા હોય લોકો પરંતુ એ ભગવાનના સ્વરૂપ સામે ઉભા રહી અને રંગોનો તહેવાર મનાવવામાં આવે છે પંકજ અને ખૂબ જ અંધેરા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે કારણ કે અબીલ ગુલાલની છોડો ઉડી રહી છે એવા સંજોગોમાં જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે પૂજારી છે પૂજારી રંગો લગાડી રહ્યા છે ભગવાનને એક મનમોહક દ્રશ્ય કારણ કે વાલાને આજે રંગ લગાડી અને જે પ્રકારનું અહીં સ્વરૂપ જોવા મળી રહ્યું છે ખાસ કરીને ભગવાનને રંગ લગાડી અને એવો ભાવ પ્રકટ કરવામાં આવે છે ભગવાન તમે પણ અમારી સાથે હોળી મનાવો અમારી સાથે રંગ લગાડો અમારી સાથે ધૂળેટીના પર્વ મનાવો રંગોત્સવ મનાવો આપ જોઈ શકો છો કે પૂજા દ્વારા પિચકારી ચાંદીની પિચકારી હાલ ભગવાનને કેસુડાનો રંગ છાંટવામાં આવી રહ્યો છે શીતળતાનું પ્રતીક આ રંગ કહેવામાં આવે છે અને ચોક્કસથી ભગવાનને રંગ લગાડી અને ભગવાન પણ ભક્ત સંઘ હોળી ધૂળેટીનો જે પર્વ મનાવે તેના માટે આ એક ક્ષણ ઊભી થઈ છે પંકજ અને ખૂબ જ અનેરા દ્રશ્યો આપ જોઈ શકો છો આ સ્ક્રીન ઉપરથી અને ખૂબ જ મનમોહક દ્રશ્યો છે થોડીક ક્ષણોમાં ભક્તો માટે આ ભક્તોને પિચકારી લગાવવામાં આવી રહી છે પૂજારી દ્વારા અને ખાસ કરીને ભક્તો પણ આ આનંદ લઈ રહ્યા છે કારણ કે જે રંગોનો જે કહેવાય છે કે રંગોનું પ્રતીક છે કે જીવનમાં બદલાતા જે રંગો છે એ હોળીના રંગો થકી કહી શકાય કે આ રંગો દ્વારા જ જે જીવનના જે રંગો છે એ રહેતા હોય છે ત્યારે આજનો આ દિવસ ખૂબ જ મોટો દિવસ છે આ ભક્તો માટે અને ખાસ કરીને આપણે જોઈ શકો છો કે પિચકારી લગાવવામાં આવી રહી છે ભક્તોને અને અબીલ ગુલાલની છોડે થોડી ક્ષણોમાં રંગ લગાડવામાં આવશે અને હાલ એ પિચકારી આપ જોઈ શકો છો કે મંદિરના પૂજારી દ્વારા આ પિચકારી લગાવવામાં આવી રહી છે કેસુડાના રંગનો જે કેસુડો છે કેસુડાનો રંગ એ છાંટવામાં આવી રહ્યો છે ભક્તોને ભક્તો ખાસ કરીને આ આનંદ માણી શકે ભગવાન સંઘ આ તહેવારને તેઓ અહીં પ્રયાસ કરવામાં આવે છે અને ભક્તો ખૂબ જ આનંદ વિભોર છે કારણ કે ભગવાનને જે રંગ લગાડવામાં આવે એ રંગ હવે તેમને છાંટવામાં આવે છે કેસુડાનો રંગ સફળતાનું પ્રતીક છે એટલે કે ખૂબ મોટો દિવસ આજના દિવસ છે કારણ કે એક તરફ જયારે ઉનાળાની શરૂઆત થઈ છે આપ જોઈ શકો અબીલ ગુલાલની છોડો ઉડવા માંડી છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર ખાસ કરીને આપ ભક્તો રંગોમય થઈ ચુક્યા છે આ રંગોત્સવમાં અને આપણે જે માહોલ અહીં બન્યો છે જી જી હાર્દિક આભાર માહિતી આપવા માટે અને અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર સૌરાષ્ટ્ર કચ્છના 3 જિલ્લાઓમાં 4 દિવસ માટે હીટવેવની આગાહી કચ્છ પોરબંદર અને ગીર સોમનાથમાં ફૂંકાશે ગરમ પવન આજે હોળીના પર્વની ઉજવણી હોલિકા દહન સાથે હોળાષ્ટકની સમાપ્તિ સાંજના 7 વાગ્યા પછી હોલિકા દહન અમદાવાદના બોપલના ટીઆરપી મોલમાં લાગેલી આગ કાબૂમાં સ્કાય જમ્પ શોપમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ કોઈ જાનહાનિ નહીં